Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, 7 બેઠકોનો ખેલ. મિત્રો 7 બેઠકોનો ખેલ છે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ છે. ચિઠ્ઠી તૈયાર છે, પરંતુ સવાલ એ છે કે આ ચિઠ્ઠીમાં નામ કોના છે. વાત લોકસભા ચૂંટણી વિશે, વાત કોંગ્રેસ વિશે, કોંગ્રેસના મૂર્તિયાઓ વિશે. લોકસભા 2024ની ચૂંટણી. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી તમામ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. ભરૂચ અને ભાવનગર સીટમાં બંનેએ એક ઉમેદવાર ઉતાર્યા છે. બાકીની સીટમાં આમ આદમી પાર્ટીએ સપોર્ટ કર્યો છે, જ્યારે આ બે સીટમાં કોંગ્રેસે સપોર્ટ કર્યો છે. એટલે કે ભાવનગર અને ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ભાવનગરમાં ઉમેશ મકવાણા છે, બોટાદથી ધારાસભ્ય, જ્યારે ભરૂચમાં ચૈતર વસાવા છે. આ બંને બેઠકો છે, પરંતુ બાકીની બેઠકોમાં કોંગ્રેસે કયા નામ જાહેર કર્યા છે, કયા નામ જાહેર કરવાના બાકી છે. ચિઠ્ઠીમાં નામ કોનું છે, નામ તૈયાર, નામ લખવામાં આવ્યું છે, તો શા માટે લખવામાં આવ્યું છે, શું સમીકરણો બંધ બેસ્યા હતા, તેના પર વાત કરીએ. સૌપ્રથમ વાત કરી લઈએ કે કઈ કઈ બેઠકોમાં નામ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કયા નામ ચાલી રહ્યા છે, કઈ બેઠકોમાં નામ જાહેર કરવાના બાકી છે અને કયા સમીકરણો બંધ બેસશે. સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો ભાવનગર બેઠક. ભાવનગરમાં જે રીતે વાત કરી તે રીતે ઉમેશ મકવાણા છે, ગઠબંધનના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અમરેલીમાં જીનીબેન ઠુમ્મર છે, મહિલા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને જિલ્લા પંચાયતમાં પણ કામ કરી ચૂક્યા છે. આગળ વાત કરીએ પોરબંદર, લલિત વસોયા છે, મનસુખ માંડવિયા સામે લલિત વસોયા. પોરબંદર લેઉવા પાટીદારની બેઠક અમરેલીની છે મતે. આગળ વાત કરીએ તો જામનગર જેપી મારવિયા છે, સામે છે પૂનમબેન માડમ. આ બેઠકમાં પણ આહિર અને પાટીદારનો જંગ જોવા મળશે. જોકે પૂનમબેન માડમ દિગ્ગજ નેતા બની ગયા છે, જ્યારે તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા. જેપી મારવિયા શું કરે તેના પર નજર રહેશે લોકોની. ઉત્તર ગુજરાત મિત્રો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ. સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે તુષાર ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા છે. બનાસકાંઠા ગેનીબેન ઠાકોર છે, એ ગેનીબેન ઠાકોર કે ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. રેખાબેનની સામે ગેનીબેનનો જંગ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ પાટણ લોકસભા બેઠક. કોંગ્રેસ મજબૂત છે, કોંગ્રેસના ધારાસભ્યો છે તેની વિધાનસભાઓમાં, અને ચંદનજી ઠાકોર મેદાને છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બંનેના નામ જાહેર થઈ ચૂક્યા હતા, પરંતુ રોહન ગુપ્તા પાછી પાની કરે છે, એટલા માટે અમદાવાદ પૂર્વ બાકી છે. અમદાવાદ પશ્ચિમમાં હાલ ભરત મકવાણાનું નામ જાહેર થયું છે. વાત કરીએ ગાંધીનગરની. અમિત શાહ, દિગ્ગજ નેતા, દેશના કેન્દ્રીય મંત્રી, સહકારિતા મંત્રી, તેની સામે સોનલબેન પટેલ છે. વાત કરીએ બીજા વિસ્તારની તો સુરતમાં નિલેશ કુંભાણી છે. વાત કરીએ વલસાડની તો અનંત પટેલ છે. વાત કરીએ આણંદની તો ત્યાં અમિત ચાવડા છે. વાત કરીએ ખેડાની તો કાળુસિંહ ડાભી છે. વાત કરીએ પંચમહાલની તો ગુલાબસિંહ ચૌહાણ છે. આ તમામ વિસ્તાર અલગ અલગ જે છે લોકસભા બેઠકોમાં, ત્યાં ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે. વાત એ બેઠકની કે જ્યાં ઉમેદવાર હજુ સુધી જાહેર થયા નથી. કઈ કઈ બેઠક આવે છે તો આ બેઠકો છે રાજકોટ બેઠક, સૌરાષ્ટ્રની રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ. આ 3 બેઠકોમાં હજુ પણ કંઈક ને કંઈક જગ્યાએ કોકડું ગૂંચવાયેલું છે. મહેસાણા બેઠક, ત્યાં પણ તેવી સ્થિતિ છે. આગળ વાત કરીએ તો નવસારી બેઠક. નવસારી બેઠક CR પાટીલ કે જે સૌથી વધુ લીડ સાથે જીતતા આવ્યા છે. વડોદરા બેઠક કે જ્યાં આપણે રાજકીય ડ્રામા શું થયો એ આપણે જોયો છે. વાત કરીએ દરેક બેઠકની એક બેઠકની ચાલતા ઉમેદવાર વિશે અને સમીકરણો વિશે. રાજકોટ લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જ્યાં કડવા પાટીદાર જીતતા આવ્યા છે. આ બેઠક પર પરસોત્તમ રૂપાલા છે, કડવા પાટીદાર છે, અને તેની સામે લેઉવા પાટીદાર ઉતારવા માટે કોંગ્રેસ મથે છે. કોંગ્રેસની નજર પરેશ ધાનાણી પર છે. પરેશ ધાનાણી અમરેલીમાં બેઠા છે. અમરેલીથી તેને ઉપાડી રાજકોટ મૂકવાની તૈયારી છે, પરંતુ પરેશભાઈ કહી રહ્યા છે કે હું રાજકોટ નહીં જાઉં, મારે ચૂંટણી નથી લડવી, હું આ વખતે ઉમેદવાર નથી. પરંતુ કોંગ્રેસ તેના પર દબાણ લાવી રહી છે. પરેશભાઈ કોંગ્રેસ પર દબાણ લાવી રહ્યા છે. અંતિમ ઘડીએ સોનિયા ગાંધી અથવા તો હાઈકમાન્ડનો કોલ આવે અને પરેશભાઈ લડવા માટે તૈયાર થઈ જાય, ખરા અર્થમાં ઉમેદવાર બની જાય, તો પણ નવાઈ નહીં. વાત કરીએ હવે આગળ આપણે રાજકોટ બેઠક, જે મૂળ બેઠક હતી જેની આપણે વાત કરી, અને ત્યારબાદ સુરેન્દ્રનગર, જુનાગઢની, સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. પહેલા સુરેન્દ્રનગર લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જ્યાં કોળી સમાજની બહુમતી છે. કોળી સમાજની ટિકિટ આપવી પડે એ પ્રકારની જ સ્થિતિ છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરમાં શું થાય છે જોવાનું રહ્યું. સુરેન્દ્રનગરમાં
તળપદા કોળી અને ચુવાડિયા કોળી બંને છે, પરંતુ ત્યાં ચુવાડિયા ઠાકોર કોળીને ટિકિટ આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 2 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે, મહેન્દ્ર મુંજપરા હોય કે બીજા હોય. તો આ સ્થિતિમાં કોંગ્રેસ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. એક સંમેલન પણ મળી ચૂક્યું છે કે ચુવાડિયા ઠાકોર કોળી સમાજની ટિકિટ આપવામાં આવે, તળપદા કોળીની ટિકિટ ન આપવામાં આવે, કારણ કે તળપદા કોળી છે તેમને ભાવનગર અને જૂનાગઢમાં ટિકિટ આપવામાં આવી રહી છે. તેની સામે ભાવનગરમાં પણ જુવાળ ઉઠ્યો છે, તે વાત અલગથી, પરંતુ કોંગ્રેસ સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાને ઉતારી શકે છે. આ સહિત કોંગ્રેસ પાસે અન્ય પણ સ્થાનિક કોળી ઉમેદવારો તૈયાર છે, નામ જાહેર કરવાની વાર છે. વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ બેઠકમાં કોળી સમાજની બહુમતી છે, આહિર સમાજે રહે છે, ક્ષત્રિય સમાજે રહે છે. આ તમામ વચ્ચે કોંગ્રેસ આહિર ઉમેદવારને ઉતારવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પાસે આહિર ઉમેદવાર અમરીશ ડેર હતા, પરંતુ હાલ તેને પક્ષ પલટો કરી દીધો છે. કોંગ્રેસ પાસે વિક્રમ માડમ છે, પરંતુ પૂનમબેન માડમ લડી રહ્યા છે, એટલા માટે તેઓ શાંત છે. આ સ્થિતિમાં આહિર ઉમેદવાર એક જોવે, અને આ વિચાર સાથે તે કોંગ્રેસ હવે નક્કી કરી ચૂકી છે. અને હીરાભાઈ ત્યાં નામ કદાચ નક્કી થઈ ચૂક્યું છે. લગભગ હીરાભાઈ નામ નક્કી છે. હીરાભાઈનું નામ કપાય છે તો જલપાબેન ચુડાસમા, વિમલ ચુડાસમા, ધારાસભ્ય સોમનાથથી તેમના પત્નીનું નામ પણ ચાલી રહ્યું છે, પરંતુ હીરાભાઈ જોટવા સૌથી આગળ છે. લગભગ હીરાભાઈ જોટવા નક્કી માનવામાં આવી રહ્યા છે. વાત કરી સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢની. થોડા ઉપર જઈએ ગુજરાતના નકશામાં, મહેસાણા આવે છે. મહેસાણામાં શું પાટીદાર અને ઠાકોર વચ્ચે જંગ જોવા મળશે. મહેસાણામાં કોંગ્રેસ મહિલા ઠાકોર ચહેરો ઉતારી શકે છે, આશાબેન ઠાકોર તેને ઉતારી શકે છે, અને બીજા કોઈ એક ઠાકોર પુરુષ ઉમેદવારને પણ ઉતારી શકે છે. એટલે ટૂંકમાં ઠાકોર અને પાટીદારનો જંગ જોવા મળે ત્યાં તો પણ નવાઈ નહીં. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારી ચૂકી છે. આ પહેલા પણ તમે જોઈ લો, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર રેખાબેન ચૌધરી સાથે છે, સામે છે, એ સ્થિતિ પણ છે. પરંતુ મહેસાણામાં પણ ફરી એક વખત ઠાકોર ઉમેદવાર ઉતારવામાં આવી શકે છે. અમદાવાદ પૂર્વમાં કોણ? અમદાવાદ પૂર્વમાં પટેલ સરનેમ સાથેનો ચહેરો સામે આવી શકે છે. રોહન ગુપ્તા બાદ નવસારી બેઠક એક એવી બેઠક કે જે બેઠકમાં CR પાટીલ લડે છે, લાંબી લીડથી જીતે છે, અને આ જ લીડના કારણે વડાપ્રધાન મોદીની ગુડ બુકમાં પણ તેમનું સ્થાન છે. તો આ CR પાટીલ સામે કોણ હશે? મુમતાઝ પટેલ એક સમયે નવસારી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ કદાચ આ મૂર્ખામી નહીં કરે. કોંગ્રેસ એવા વ્યક્તિને મૂકશે કે જે CR પાટીલની લીડ ઓછી કરી શકે અથવા તો હરાવી શકે, પરંતુ અત્યારે સંજોગો જોવા મળી રહ્યા નથી. કદાચ કોંગ્રેસે નક્કી કરી લીધું હોય, પરંતુ નામ ગુપ્ત રાખવામાં આવ્યું હોય. એ જ રીતે વડોદરામાં રાજકીય ડ્રામા આપણે જોયો છે. સાબરકાંઠામાં ચાલી રહ્યો છે, અમરેલીમાં પણ ચાલી રહ્યો છે, વડોદરામાં પણ ચાલી રહ્યો હતો. ત્યાં રંજનબેન ભટ્ટ ઊભા રહે છે, તેની સામે લોકો તૈયાર થાય છે તેમના જ પક્ષના, અને રંજનબેનને પાછી પાની કરવી પડે છે, અનિચ્છા દર્શાવે છે, ફેસબુકમાં લખે છે, અને ત્યારબાદ બીજા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી જાહેર કરવામાં આવે છે. પરંતુ તેની સામે કોણ? એ કોંગ્રેસ કદાચ અંતિમ ઘડીએ, એટલે કે નવસારી અને વડોદરા એ અંતિમ ઘડીએ જાહેર કરવા ઈચ્છે છે. જેના કારણે એનું કારણ મુખ્ય એ છે કે જે ઉમેદવાર જાહેર કરવામાં આવે તેની ઉપર એને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કઈ હાથકંડા અપનાવશે, ન અપનાવી શકે. આ બંને બેઠકની વાત થઈ ચૂકી છે. એટલે કે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મહેસાણા, નવસારી, વડોદરા, અમદાવાદ પૂર્વ, આ 7 બેઠકોની માહિતી મેં આપને આપી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. કયો ઉમેદવાર યોગ્ય છે, કયો ઉમેદવાર વધુ મજબૂત છે, કયો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ચાલી શકે છે, આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપના અભિપ્રાયની અમને રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ વિડીયોમાં ચાલતા નામ જો આપને લાગે છે કે ખરેખર સાચા છે, તો આ વિડીયો પર લાઈક કરજો, શેર કરજો, અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. મને આપશો રજા. નમસ્કાર.